હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફૂડ કોર્ટ. ફ્રેન્ડ્સ, ફૂડ કોર્ટમાં આપણે દરરોજ અલગ અલગ પ્રકારની રેસિપીઝ બનાવીએ છીએ. પણ જો વાત કરીએ ડેઝર્ટની, તો ડેઝર્ટ બનાવવાની કે ખાવાની કોઈ સિઝન હોતી નથી. કોઈ પણ સિઝન હોય, ડેઝર્ટ તો યમ્મી યમ્મી અને ડિલિશિયસ જ લાગે છે. તો આજે ફૂડ કોર્ટમાં હું લાવી છું તમારા માટે સરસ મજાનું એકદમ ટેસ્ટી એવું ડેઝર્ટ. તો ચાલો શરૂ કરીએ આપણી આજની ફૂડી સફર, તમારી સ્વાદની હમસફર ઝિંકલની સાથે. તો દર્શક મિત્રો, આજની સ્પેશિયલ રેસિપી શીખવા માટે હું આવી છું પારુલબેનના કિચન ટેબલ પર. તો ચાલો હવે પારુલબેનને મળીએ અને જાણીએ શું છે આપણી આજની સ્પેશિયલ રેસિપી. હેલો પારુલબેન, કેમ છો? બસ ફાઇન. બિલકુલ પારુલબેન, અમારા ફૂડ કોર્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સાથે સાથે અત્યારે દર્શક મિત્રો પણ ઘણા બધા પત્ર અને મેલ કરે છે કે એમને નવી નવી રેસિપીઝ આપણી પસંદ આવે છે. તો આજે શું લાવ્યા છો તમે? આજે આપણે પાઇનેપલ પુડિંગ બનાવી રહ્યા છીએ. ઓકે, પુડિંગ બનશે, કંઈક ડેઝર્ટ જેવું છે અને પાઇનેપલ માંથી બનશે. હા બિલકુલ, એટલે ફ્રૂટનો ઉપયોગ છે. અને બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દો હવે. હા, બતાવી દઈએ. પાઇનેપલ છે, ખાંડ છે, દૂધ, બ્રેડ, કસ્ટર્ડ, પિસ્તા, બદામ અને ચેરી લીધા છે. ઓકે, એકદમ સરસ મજાના ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરે છે. સ્વાદિષ્ટ હશે ને બાળકોને તો એકદમ પસંદ પડશે. હા, બિલકુલ. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. હા, શું કરીશું? આપણે ફ્લેમ ઓન કરો. જી, સૌથી પહેલા ઇન્ડક્શન ઓન કરીએ આપણે. હા, હવે આપણે પહેલા દરેકના પાસે ટીન પાઇનેપલ નથી હોતું, એટલે આપણે પહેલા ટીન પાઇનેપલ બનાવીએ છીએ. બિલકુલ, એટલે અહીંયા પ્રિપેર થશે ટીન પાઇનેપલ. હા, આમ તો માર્કેટમાં મળે છે, પણ બધા પાસે ન હોય તો આપણે આ રીતે બનાવીશું. હા, બિલકુલ. આ મેં પોણો ગ્લાસ પાણી લીધું છે. જી. હવે એમાં હું 4 થી 5 ચમચી ખાંડ નાખીશ. અંદાજે તો 4 થી 5 ટેબલ સ્પૂન જેટલી ખાંડ લઈએ છીએ આપણે. હા, અને પાણીમાં આપણે ઉમેરેલી છે. હા. અને ટીન પાઇનેપલ બધાને બહાર મોંઘવા બી પડે છે, એટલે આપણે જો ઘરમાં બનાવી શકતા હોઈએ તો સરળતાથી. ખૂબ સાચી વાત છે. અને સાચી ગૃહિણી તો એ જ વિચારે કે કઈ રીતે ઘરે ઓછામાં ઓછી કિંમતે કોઈક સારી વસ્તુ બની શકે. એટલે જો ટીન પાઇનેપલ આપણી પાસે ન હોય તો આ રીતે આપણે પ્રિપેર કરી શકીએ છીએ. અને ક્યારેક જો ક્વિકલી બનાવવું હોય તો આપણે માર્કેટમાંથી પણ લાવી અને પછી પણ આ પુડિંગ બનાવી શકીએ છીએ. અને ટીન આ બનાવતા બી બહુ વાર નહીં થાય. ઓકે, એટલે જો તમે લાવી શકો તો ઠીક છે, ને નહીં લાવો તો બી તમે ઘરમાં કરી શકશો. બિલકુલ. એટલે અવારનવાર ઘરે પણ આ રેસિપી તો તમે પ્રિપેર કરતા જ હશો. હા. ઓકે. આ રેસિપી તમે બનાવવાનું ક્યાંથી શીખ્યા? આ હું એક બસ આમ બધા પુડિંગ બનાવું છું. કોફી પુડિંગ, પાઇનેપલ પુડિંગ, ચોકલેટ પુડિંગ. જી. એટલે આ બ્રેડ પડી હતી તો એકવાર એવું બી વિચારતું કે ચલો બ્રેડમાંથી કંઈક નવું કંઈક ઇનોવેશન કરીએ. કસ્ટર્ડ, આપણે દૂધ કસ્ટર્ડ તો બનાવતા, ફ્રૂટ સલાડ બનાવતા હોઈએ, એટલે એમાં એકવાર બ્રેડ ડીપ કરી જોયું તો ટેસ્ટી લાગ્યું. બિલકુલ. એટલે પછી ત્યારે બધા જ ફ્રૂટ્સ હતા, કારણ કે ફ્રૂટ સલાડ હતું એટલે. ઓકે. અને પછી મેં એવું વિચાર્યું કે ના, બધા ફ્રૂટ્સ કરતા એકલા પાઇનેપલ થી કરીએ તો જી વધારે સ્વાદિષ્ટ લાગશે અને તમે એકલા પાઇનેપલ એક જુદું ફ્લેવર મળશે કે પાઇનેપલ પુડિંગ. એટલે એવું કહી શકે કે તમારું જ ઇનોવેશન છે. હા, બિલકુલ. તો વ્યુઅર્સ આજે તમારું ઇનોવેશન શીખી રહ્યા છે. એક સાથે આટલા બધા દર્શક મિત્રો સરસ મજાનું પુડિંગ ફૂડ કોર્ટના માધ્યમથી બનાવતા શીખી રહ્યા છે. ધીરે ધીરે ખાંડ બધી ઓગળી ગઈ છે. આપણે જેને થોડીક ઘટ્ટ થવા દઈશું. જી. એટલે જે પ્રકારે આપણે સુગર સિરપ બનાવી છે તે રીતે પ્રિપેર થશે. હા, સુગર સિરપ જ આપણે એમાંથી કરીશું. બરાબર. પણ પાઇનેપલ આપણે નાખી દઈશું એટલે ટીન પાઇનેપલ એકદમ ગળ્યા હોય એટલે આપણે ખાંડ નાખી છે એટલે એની બધી ખટાશ એમાં બેસી જશે. બિલકુલ. અને પાઇનેપલ બી એકદમ સ્વીટ થઈ જશે. ઓકે. તો કયા સ્ટેજ પર આપણે આમાં પાઇનેપલ ઉમેરીશું? બસ આપણે 1-2 મિનિટ હજી એને થવા દઈશું, બરોબર પાણી ઉકળી જાય ત્યાર પછી પાઇનેપલ ઉમેરીશું. બિલકુલ. જી, અહીંયા બબલ્સ થવા લાગ્યા છે. હા, એટલે હવે આપણે પાઇનેપલ હવે એમાં ઉમેરી દઈશું. ઓકે. અંદાજિત કેટલા પાઇનેપલ લીધા છે? અંદાજિત મેં 3 પીસના પાઇનેપલના જી સ્ક્વેર કરી દીધા છે. અને પાઇનેપલમાં જે કાંટાવાળો પોર્શન હોય છે બધું રિમૂવ કરી દીધું છે. રિમૂવ કરી દીધું છે. હવે આપણે એને 1-2 મિનિટ થવા દઈશું. બિલકુલ. પાઇનેપલમાં પોતાની જે ખટાશ રહેલી હોય છે તો તે થોડી બેસી જશે, દૂર થશે અને મીઠાશ આવશે. જી. ટીન પાઇનેપલ તો એમને પણ ખાવામાં ટેસ્ટી લાગે છે, ઘણા જ ગળ્યા અને સ્વાદિષ્ટ હોય છે. મિક્સ કરી લઈએ બરાબર, એટલે શુગરનું એક લેયર થઈ જશે ને અંદર સુધી પહોંચશે. તો આ સાથે અત્યારે તમે ટીન પાઇનેપલ બનાવી રહ્યા છો, બીજા કયા ફ્રૂટનો ઉપયોગ કરીને આપણે આવું કંઈક પ્રિપેર કરી શકીએ?
મેં કીધું એમ જ કે આપણે જે ફ્રૂટ સલાડ બનાવીએ જો આપણે એવી બચી જાય તો એમાં બી આપણે બ્રેડના આવી રીતે સ્ક્વેર કરી અને તો પછી આપણે ખાલી સુગર સિરપ જ બનાવવાનું બરાબર. અને બ્રેડ એવી રીતે પાછી અને એટલે કોઈ પણ ફ્રૂટ લઈ શકીએ છીએ. બરાબર છે. અત્યારે પાઇનેપલ છે તો મિક્સ ફ્રૂટ પણ લઈ લઈ શકીએ શકીએ. જી. એટલે દર્શક મિત્રોને જે ફ્રૂટ પસંદ હોય તેનો ઉપયોગ કરીને પુડિંગ તો પ્રિપેર કરી શકે છે. હા આ સાથે ચોકલેટમાંથી પણ પુડિંગ બને છે અને તમે જણાવી કોફીમાંથી પુડિંગ બનાવો છો આપ. હા કોફી પુડિંગ બી બહુ સરસ લાગે છે. સાંભળવામાં તો ઇન્ટરેસ્ટિંગ લાગે છે હા. અને નેક્સ્ટ ટાઈમ એ પણ જોઈશું કોફી પુડિંગ કેવી રીતે બને છે. ચોકલેટ પાઇનેપલની સ્મેલ અહીંયા આવી રહી છે. વચ્ચે વચ્ચે તમે એને હલાવતા જાવ છો. હા એટલે ઉપર નીચે કરું તો શું બધી સુગર એમાં બેસે ખટાશ બધી એની remove બિલકુલ થઈ જશે. જી. અને આ જ રીતે કુક કરતા રહેવાનું છે. બસ આ રીતે થોડા પાઇનેપલ બી ચડી જશે. જી આમ તો પાઇનેપલ સોફ્ટ જ હોય બિલકુલ. પણ આપણે એની ખટાશ કાઢવા માટે અંદાજે તો કેટલા સમય સુધી પારુલબેન આપણે આ રીતે કરતા રહેવું પડશે? આ બસ 2-3 મિનિટ માટે. જી. અને ક્યારે ખ્યાલ આવશે કે આ થઈ ગયા છે? એનો થોડોક પાઇનેપલનો કલર ચેન્જ થઈ જશે. બરાબર. એટલે પાઇનેપલનો કલર ચેન્જ થશે ને આપણને ખ્યાલ આવશે કે આ પ્રિપેર થઈ ગયા હા છે. હા ઓકે. ત્યાં સુધી આ જ રીતે આપણે કુક કરતા રહીશું. હા ખટ્ટી સ્મેલ આવી રહી છે. જી જી. પાઇનેપલની એક ખટાશ ભરી જે સ્મેલ હોય છે તે અહીંયા આવી રહી છે. અને જેમ જેમ કુક થશે એમ ખાટી અને મીઠી બંને સ્મેલ સાથે બિલકુલ આવશે. ખૂબ સરસ અહીંયા કુક થઈ રહ્યા છે અને જેમ જેમ કુક થતા જશે તેમ એની એક ખટાશ છે એ ધીરે ધીરે દૂર થતી જશે અને મીઠાશ આવી જશે. હા અને જો કલર બી પાઇનેપલનો બદલાવા લાગે છે. બિલકુલ. કલર ચેન્જ થઈ રહ્યો છે અહીંયા. એ પરથી ખ્યાલ આવી રહ્યો છે કે આપણા પાઇનેપલ અહીંયા કુક થઈ રહ્યા છે. બસ હવે આપણે એને બાઉલમાં લઈ લઈશું. જી. આ થઈ ગયા છે. આપણે બાઉલ આપી દઉં અને હા, ઇન્ડક્શન બસ. અહીંયા ઓફ ઓફ કરી કરી દો. જી. ટીન પાઇનેપલ એકદમ રેડી છે. રેડી છે. જી. ખૂબ સરળ છે બનાવવામાં. આ તો ક્વિકલી આપણે ઘરે બનાવી શકીએ. અને પારુલબેન સ્ટોર કરીને રાખવું હોય તો આપણે રાખી હા શકીએ? રાખી શકાય. કઈ અને રીતે? 2 દિવસ સુધી ફ્રીજમાં બસ આ થઈ ગયું છે. હવે આ ઠંડુ થઈ જાય પછી એને તમે 2-3 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો અને કઈ ઓકે. થશે. કશું જ થશે કશું નહીં. જ 2 દિવસ સુધી આપણે હા. આને સ્ટોર કરીને રાખી રાખી શકીએ. શકાય. બિલકુલ. એટલે ટીન પાઇનેપલ તો આપણે બનાવી દીધા. હા. હવે શું કરવાનું છે? હવે આપણે કસ્ટર્ડ બનાવી લઈએ. જી. ઇન્ડક્શન એમાં- ઓન કરી દઈએ. હા ઇન્ડક્શન ઓન કરી દો. બિલકુલ. અને પહેલા આપણે 2 ચમચી કસ્ટર્ડને દૂધમાં ડાયલ્યુટ કરી લઈશું. જી જી જી. આ 500 ગ્રામ દૂધમાં 2.5 ચમચી વેનીલા કસ્ટર્ડ જશે. બરાબર. અંદાજિત આપણે આ 2 ઠંડા અઢી. દૂધમાં જ હા જી જી. ઠંડા દૂધમાં જ પહેલા એને ડાયલ્યુટ કરી જેથી લઈશું. લમ્સ ના બને ને. હા. એટલે આપણે પહેલા ઠંડા દૂધમાં મિક્સ કરી લઈએ કસ્ટર્ડ પાવડરને. હા અને હવે આપણે બાકીનું દૂધ કસ્ટર્ડ બનાવવા માટે લઈ લઈશું. બરાબર. દૂધ કેટલું છે આમાં આ પ્રમાણ? દૂધ 500 ગ્રામ દૂધ છે. 500 ગ્રામમાં 2.5 ચમચી વેનીલા કસ્ટર્ડ લીધું છે આપણે. જી જી. બરાબર મિક્સ કરી લઈએ હા. લમ્સ ના બને તે માટે. ત્યાં સુધી દૂધ બી ગરમ થતું થશે. જી જી જી. એટલે એમાં ઉકળી દો. દૂધ અહીંયા ઉકળી રહ્યું છે આપણું અને સાઈડમાં આપ કસ્ટર્ડને બરાબર દૂધમાં મિક્સ કરી રહ્યા હા છો. હવે આપણે આમાં 7 થી 8 ચમચી ખાંડ નાખીશું કારણ કે આપણે એમાં પછી બ્રેડનો ઉપયોગ કરીએ છીએ. બ્રેડમાં મીઠાશ ના હોય બિલકુલ. એટલે એનો ટેસ્ટ બરોબર કપર પકડવા માટે. જી જી. સ્વીટનેસ માટે આપણે ભારી માત્રામાં ખાંડનો ઉપયોગ કરીએ છીએ. હા બરાબર મિક્સ કરી લઈએ. હા અને આપણે જણાવ્યું કે ટીન પાઇનેપલ 2 દિવસ સુધી ફ્રીઝમાં રહેશે એટલે હા. પ્રિપરેશન કરવા માટે આપણે તેને અગાઉથી રેડી કરીને મૂકી હા શકીએ એ બી રેડી કરી શકીશું. કસ્ટર્ડ બી રેડી કરીને આપણે Okay. રાખી શકીશું. અચ્છા. અને જો આપણે પુડિંગ બી સવારથી બનાવીને રાખીશું તો બી એ પણ એને Fresh પણ ફ્રેશ રહેશે. ભલે પાઇનેપલ Okay. ભલે ખાટું હશે પણ એમાં કંઈ પ્રોબ્લેમ જી નહીં. બિલકુલ. ખૂબ સરસ. એટલે આખું પુડિંગ પણ આપણે બનાવીને સ્ટોર કરી હા. શકીશું. આપણે સાંજે કોઈ ગેસ્ટ આવવાના હોય ને જી. આપણે સવારથી એનું તૈયારી કરવી હોય કે હોય. સાંજે આપણે બીજી જી. બધી રસોઈમાં ટાઈમ ના મળે બિલકુલ. તો આપણે સવારે તૈયાર કરીને રાખી એટલે શકીએ પારુલબેન અહીંયા આપણું દૂધ ઉકળી રહ્યું છે સાઈડમાં કસ્ટર્ડ પાવડર આપ મિક્સ કરી રહ્યા છો. હા. તો આગળની પ્રોસેસ આપણે જોઈશું પણ એક નાનકડો વિરામ લઈને આવી જવું.
તો દર્શક મિત્રો, એકદમ ટેસ્ટી અને સરસ મજાનું ડેઝર્ટ એટલે કે પાઇનેપલ પુડિંગ આપણા માટે પારુલબેન બનાવી રહ્યા છે. આગળની પ્રોસેસ તમને બતાવીશ, પણ રોકાવું પડશે નાનકડા વિરામ માટે. વેલકમ બેક ટુ યોર ફેવરિટ શો ફૂડ કોર્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી રહ્યા છીએ અલગ જ પ્રકારનું ડેઝર્ટ જેનું નામ છે પાઇનેપલ પુડિંગ. આપણે થોડીક પ્રોસેસ તો જોઈ, ચાલો ફરીથી પારુલબેનને મળીએ અને જાણી લઈએ શું છે હવે આગળની પ્રોસેસ. જી પારુલબેન, વિરામ બાદ હું તો ફરીથી હાજર છું. શું કરીશું હવે? બસ હવે આપણે આ દૂધ ઉકળે ત્યાં સુધી એની 1 મિનિટ રાહ જોઈશું. બિલકુલ. અને એ દરમિયાન આપણે આમાં સુગર સિરપમાં જે આપણે ટીન પાઇનેપલ બનાવેલા એમાંથી આપણે આપણા પાઇનેપલને બહાર કાઢી દઈશું. જી જી, એટલે ટીન પાઇનેપલ જે આપણે પ્રિપેર કરીને રાખ્યા છે એમાંથી પાઇનેપલ નીકાળી દઈએ છીએ. બરાબર. અને જે સુગર સિરપ છે નીચે રહેવા દઈશું. હા જી બિલકુલ. અને હવે આપણે આ સુગર સિરપના બી ઉપયોગમાં લેવાના જ છીએ. એટલે આ પણ ઉપયોગમાં લેવાશે? હા. ઓકે. અને આ બાજુ જોવે છે દૂધ બી ઉકળી રહ્યું છે. જી જી જી, દૂધમાં પણ ઉભરું આવી ગયું છે, સરસ ઉકળી રહ્યું છે. અને પાઇનેપલ આપણે સુગર સિરપમાંથી નીકાળ્યા છે અને બંનેનો ઉપયોગ કરીશું પુડિંગમાં. કંઈ પણ વસ્તુ વેસ્ટ નહીં જાય આપણી. ના. ઓકે. અને હવે આપણે આને ધીમો કરી દો થોડો. જી. ધીમે ધીમે નાખી અને મિક્સ કરતા જઈશું. જી. દૂધ બરાબર ઉકળી ગયું છે, ખાંડ મિક્સ થઈ ગઈ છે અંદર. આ સ્ટેજ પર આપણો કસ્ટર્ડ પાવડર અંદર જશે. હા. અંદાજિત 2.5 ટેબલ સ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર હતો, જેમાં આપણે ઠંડુ દૂધ ઉમેર્યું હતું. જો બરાબર ઘટ્ટ થઈ ગયું છે. ધીરે ધીરે હજુ ઉકળશે એમ વધારે થતું થઈ જશે. હા. બસ હવે આને બંધ કરી દો. આપણું કસ્ટર્ડ રેડી છે. ઓકે, તો કસ્ટર્ડ આપણું એકદમ રેડી છે. હા. બિલકુલ, આ તો ખૂબ ફાસ્ટ છે. આપણે પ્રિપેર કરીને ફ્રીજમાં રાખી શકીએ છીએ. બરાબર છે. ખૂબ સરસ કલર આવી ગયો છે. બરાબર મિક્સ કરી લીધું છે આપણે. થિકનેસ સારી એવી છે. શું કરીશું? બસ હવે એને આપણે બાઉલમાં કાઢી લઈએ. ઓકે. એક બાઉલ આપી દો મને. તો આપણે હવે જે કસ્ટર્ડ બનાવ્યું છે તેને પણ બાઉલમાં નીકાળી દઈએ. હા. આપણું જે પુડિંગ છે તે માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ અહીંયા રેડી થઈ રહ્યા છે બધા. એટલે પાઇનેપલ બનાવી દીધું અને સાથે કસ્ટર્ડ પણ રેડી કર્યું છે. હા. જી બિલકુલ. હવે હવે આપણે આને થોડુંક ઠંડુ થવા દઈશું. જી. પછી આપણે પાઇનેપલ પુડિંગ એસેમ્બલ જી કરીશું. જી, એટલે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દઈશું. અને ત્યાર પછી જ આને પુડિંગમાં આપણે ઉપયોગમાં લઈ શકીશું. તો એટલો વેટ તો કરવો પડશે. બિલકુલ. જી પારુલબેન, તો હવે થોડોક સમય થયો છે ને મને લાગે છે આપણું જે કસ્ટર્ડ છે એકદમ ઠંડુ થઈ ગયું છે. હા, થઈ ગયું છે. હવે તો આપણે એને પુડિંગ કરી શકીશું. કરી શકીશું. જી. હવે મને તમે એક બાઉલ આપો. જી, આપને બાઉલ આપી દઉં છું. અને ફાઇનલી હવે જે પાઇનેપલનું પુડિંગ છે એ આમાં બનશે. હા. એના માટે આપણને સુગર સિરપ અને પાઇનેપલ જોઈશે. તે પણ આપણે મને આપી દો. અહીંયા આપી જ દઉં છું. જી. હવે મેં આ બ્રેડ લીધી છે, કિનાર કાપેલી. બરાબર. સ્ક્વેર કટ કરેલી છે. હવે આને પહેલા હું નીચે ગોઠવી દઈશ. અંદાજિત 1 થી 2 ઇંચ જેટલી આપણે રાખી છે આ બ્રેડ. હા. એટલે આપણે બ્રેડ કટિંગ કરવામાં શું, આપણે જ્યારે સર્વ કરીશું ત્યારે આપણે એક લઈ શકીશું. બરાબર. એટલે આપણું જે પુડિંગ છે એ બ્રેડથી પ્રિપેર થવાનું છે. હા. બ્રેડનું લેયર થઈ ગયું છે સરસ એક. હા. હવે આપણે એની પર સુગર સિરપ એડ કરીશું. બિલકુલ. થોડુંક સ્વીટનેસ આવશે અને બ્રેડ આપણી સોફ્ટ બનશે. હા. એટલે જે પાઇનેપલમાંથી સુગર સિરપ વધ્યું હતું તેનો પણ ઉપયોગ થાય છે. વેસ્ટ નથી થતું. ના. સાથે આ સુગર સિરપમાં પાઇનેપલનો સ્વાદ પણ આવી ગયો છે. આવી જશે. હા. અને હવે આપણે કસ્ટર્ડ નાખીશું. બરાબર. આખી આપણે એને બ્રેડને કવર કરી લઈશું. બિલકુલ. કસ્ટર્ડ જેમ સમય જાય તેમ વધારે થીક થતું જાય છે. હા. અને તેનાથી સ્વાદ પણ ખૂબ સરસ આવશે. એટલે એક લેયર સરસ બ્રેડની ઉપર કરી દઈએ છીએ કસ્ટર્ડનું. થઈ ગયું છે. હવે આપણે એની પર પાઇનેપલના થોડાક પીસ બી મૂકતા દઈશું. જી જી, જે આપણા એકદમ સ્વીટ કરેલા છે આપણે. અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ પણ કહી શકીએ આજનું, કારણ કે બનાવ્યું છે પાઇનેપલ પુડિંગ, એટલે પાઇનેપલ તો આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે. હવે આપણે ફરીથી એ જ રીતે બ્રેડનું લેયર કરીશું. બરાબર.
જી એટલે બ્રેડનું સરસ એક બીજું લેયર પણ થઈ ગયું છે. હા, હવે એ જ રીતે આપણે એની પર બી જી સુગર સિરપથી બ્રેડ થોડી સોગી થતી જશે બરાબર. અને લેયર બી એકદમ એના બરોબર બેસતા જશે. ટેસ્ટ બી બરોબર પાઇનેપલનો બેસશે, કારણ કે સુગર સિરપ બી આપણે પાઇનેપલનો ટીનમાંથી જ કરેલું છે. જી જી. બીજું એક કસ્ટર્ડનું લેયર થશે. હા, લેયર બાય લેયર આપણે કરતા જઈએ છે. અને આપણે અગાઉ જણાવ્યું કે મિક્સ ફ્રૂટનું બનાવવું હોય પુડિંગ તો તે પણ બનાવી શકીએ છીએ આ જ રીતે. હા, એટલે પાઇનેપલની જગ્યાએ આપણે મિક્સ ફ્રૂટ લઈ શકીએ. બી લઈ શકીએ છીએ. બિલકુલ. ત્યારે પહેલા પાઇનેપલનું આવી રીતે ટીન પાઇનેપલ લઈ લઈએ તો વાંધો નહીં, ને પછી બીજા બધા મિક્સ ફ્રૂટ આપણે આની જોડે લઈ શકીએ. ચીકુ છે, એપલ છે, બરાબર, એ રીતે કટિંગ કરી. બિલકુલ. અને જેને જે ફ્રૂટ વધારે પ્રિય હોય તેનો ઉપયોગ કરીને પુડિંગ બનાવી શકીએ છીએ. નાખી શકીએ છીએ આવી રીતે. જે હું આ પાઇનેપલ ગોઠવું છું એની જગ્યાએ આપણે દાડમના દાણા બી. જી, દાડમ તો કલર કોમ્બિનેશન વાઇઝ પણ ખૂબ અટ્રેક્ટિવ અને સરસ લાગશે. પાઇનેપલનું એક લેયર કરી રહ્યા છીએ આપણે. પીસીસ છે આપણા એ આપણે મૂકી રહ્યા છીએ. પુડિંગ માટેના બધા જો ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી હોય અને પ્રિપરેશન આપણી રેડી થઈ ગઈ હોય તો પછી તો કામ એકદમ ઇઝી છે, સરળ છે, ક્વિકલી થઈ જાય છે. ફરી આપણે બ્રેડ મૂકતા જઈએ છીએ. ફરી એ જ રીતે સુગર સિરપ. બિલકુલ, સુગર સિરપ આપણે લગાવીએ છીએ બ્રેડની ઉપર. બ્રેડ સોગી થશે ને એટલે કસ્ટર્ડને બી બરોબર ઓબ્ઝર્વ કરી લેશે. જી જી. અને એનો ટેસ્ટ બી આપણને બરોબર મળશે. જેટલા ઈચ્છીએ એટલા લેયર કરી શકીએ છીએ આ રીતે. હા, ફરીથી કસ્ટર્ડ. અને મને લાગે છે કે આને બરાબર ફ્રીઝમાં આપણે ચીલ્ડ કરી દઈએ અને ત્યાર પછી ખાઈએ તો સ્વાદ એકદમ અનેરો આવશે. બહુ સરસ, યમ્મી લેયર લાગશે. બધા એકદમ ફ્રોઝન થઈ જશે અને સ્વાદ એકદમ વધી જશે એનો. બિલકુલ. આપણે સરસ બ્રેડને કવર કરી લઈએ છીએ કસ્ટર્ડની મદદથી. હા, ફરીથી પાઇનેપલ મૂકી અને હવે આપણે એને ગાર્નિશ બી કરી દઈશું જોડે. બિલકુલ. એટલે બધી જ બ્રેડ જે છે એના પીસીસ આવી ગયા છે અંદર. હા, ફાઇનલી આપણે કસ્ટર્ડથી કવર પણ કરી લીધું અત્યારે છે. મેં 4 બ્રેડ લીધી છે. તમે જો વધારે કરવું હોય તો તમે વધારે બી કટિંગ કરીને લઈ શકો છો. બિલકુલ. અત્યારે તો આપણે અંદાજિત 4 બ્રેડના પીસીસ લીધા છે, પણ વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય પુડિંગ તો આપણે વધારે પીસીસ લઈ શકીએ છીએ. ગાર્નિશિંગ કરીએ છીએ ઉપર પાઇનેપલના પીસીસથી, કારણ કે અંદર પણ પાઇનેપલ જ છે. બરાબર. કલર કોમ્બિનેશન વાઇઝ સરસ લાગી રહ્યું છે. સાથે થોડીક બદામ પિસ્તાની કતરણ જી અને ચેરીથી બી ગાર્નિશ કરીશું. બરાબર, ચેરીનો ઉપયોગ કરીએ છીએ. હા, ઓકે. ડ્રાય ફ્રૂટ્સ છે એટલે આપણે પહેલાં બદામની કતરણ લીધી છે. ફાઇનલી ઉપર ગાર્નિશિંગ કરી રહ્યા છીએ. ગેસ્ટ માટે પણ એકદમ બેસ્ટ ઓપ્શન છે આ પુડિંગ. અને મને લાગે છે કે ચિલ્ડ્રન્સ પણ જ્યારે કહેતા હોય કે મમ્મી આજે કંઈક નવું ખાવું છે, કંઈક સ્વાદિષ્ટ ખાવું છે, તો તેમને પણ બનાવીને આપણે આપી શકીએ. હા, અને ઇઝી રેસીપી છે. બિલકુલ, ઘણી જ ઇઝી છે. અને સાથે સાથે ફ્રૂટ્સમાં એવું હોય છે ઘણીવાર ચિલ્ડ્રન ખાવાનું અવોઇડ કરે છે, નથી ખાતા. પાઇનેપલ જો પસંદ ન હોય તો જી જી અપ્રિય હોય છે, નથી ખાતા, તો આ રીતે પુડિંગમાં આપીશું તો તેમને ખ્યાલ પણ નહીં આવે કે પાઇનેપલ ખાઈ ગયા છે. તો જ્યારે એ લોકોને આપો ત્યારે તમે જે વચ્ચે આપણે પાઇનેપલના પીસ મૂક્યા છે તમે બહાર કાઢી લેશો તો એ લોકોને બિલકુલ ખબર નહીં પડે. હવે આપણે ફાઇનલ ગાર્નિશિંગ કરીએ. જી જી. તો ચેરીથી ગાર્નિશ કરીશું. હા, બિલકુલ, ખૂબ સરસ લાગે છે. યલો આખું પુડિંગ છે અને ચેરી આપણા એકદમ રેડ કલરના છે. તેનાથી આપણું પુડિંગ ફાઇનલી ગાર્નિશ થઈ રહ્યું છે. મને લાગે છે દર્શક મિત્રો પણ ઘરે પ્રિપેર કરશે આ પ્રકારનું પુડિંગ પોતાના સ્નેહીજનો માટે. બનાવવામાં ખૂબ સરળ છે અને ક્વિકલી બની જશે. ઇન્ગ્રેડિયન્ટ્સ પણ ઝાઝા એવા નથી કે જે આપણને ઘરે સરળતાથી મળી ન રહે. બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા ઘરે અવેલેબલ જ હોય છે. ફાઇનલી ચેરી આપણે ચારે તરફ લગાવી છે અને વચ્ચે પણ આપણે એક સરસ ચેરી મૂકી દીધું છે. બિલકુલ.
તો જિંકલ જોઈ રહી છે કે આપણું બિલકુલ. pudding finally ખૂબ yummy ready લાગી થઈ રહ્યું ગયું છે. જી. પછી આપણું તૈયાર પાઇનેપલ પુડિંગ. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, ફાઇનલી બનીને એકદમ રેડી છે પાઇનેપલ પુડિંગ. તમે જોઈ રહ્યા છો, લુક તો કેટલો બધો અટ્રેક્ટિવ અને એકદમ ડિલિશિયસ છે. તો પહેલા આને હું ટેસ્ટ કરી લઉં, ત્યાં સુધી તમે લઈ લો એક શોર્ટ બ્રેક. બ્રેક પછી ફૂડ કોર્ટમાં આપનું સ્વાગત છે. બ્રેક પહેલા આજે આપણે બનાવ્યું એકદમ યમ્મી અને ડિલિશિયસ એવું પાઇનેપલ પુડિંગ. મેં તો ટેસ્ટ કરી લીધું, ખૂબ જ યમ્મી હતું. હવે તમે પણ નોટ કરી લો રેસિપી. પાઇનેપલ પુડિંગ બનાવવા માટે જોઈશે પાઇનેપલ 1 કપ, બ્રેડ 4 સ્લાઇસ, દૂધ 500 મિલીગ્રામ, વેનીલા કસ્ટર્ડ 2 ટેબલસ્પૂન, ખાંડ 1 કપ, બદામની કતરણ જરૂર મુજબ, પિસ્તાની કતરણ જરૂર મુજબ, ચેરી 6 થી 7 નંગ. પાઇનેપલ પુડિંગ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં પાણી લઈ તેમાં ખાંડ અને પાઇનેપલ ઉમેરીને થોડો સમય સુધી કૂક થવા દો. બરાબર રીતે કૂક થઈ જાય અને ઘટ્ટ થઈ જાય એટલે તેને એક બાઉલમાં નીકાળી લો. ત્યાર પછી બીજા એક બાઉલમાં કસ્ટર્ડ પાવડર લઈ તેમાં થોડુંક દૂધ ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લો. ત્યાર પછી પેનમાં દૂધ લઈ તેમાં ખાંડ અને કસ્ટર્ડ વાળું મિશ્રણ ઉમેરીને બરાબર રીતે કૂક થવા દો. કૂક થઈ જાય ત્યાર પછી તેને એક બાઉલમાં નીકાળી લો. ત્યાર પછી સર્વિંગ બાઉલ લઈ તેમાં બ્રેડના ટુકડાનું એક લેયર કરી દો. તે પછી તેના પર સુગર સિરપ લગાવી તેના પર કસ્ટર્ડ વાળું મિશ્રણ પાથરી દો. તે પછી તેના પર પાઇનેપલના ટુકડા લગાવી દો. આ જ રીતે એક પછી એક લેયર કરતા જાઓ. બધા જ લેયર થઈ જાય એટલે ઉપર પાઇનેપલ લગાવી તેમાં બદામ અને પિસ્તાની કતરણ લગાવી તેને ગાર્નિશિંગ કરી લો. ઉપરથી ચેરી લગાવીને ડેકોરેટ કરી લો. તો બનીને રેડી છે પાઇનેપલ પુડિંગ. દર્શક મિત્રો, આજે મેં સરસ મજાનું પુડિંગ શીખવાડ્યું, પણ આવી નવી રેસિપી તમારી પાસે પણ હશે તો અમને મોકલો અમારા આ સરનામા પર. GSTV સ્ટુડિયો, ગુજરાત સમાચાર, નીલગિરી પ્રેસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, SG હાઈવે, અમદાવાદ 380015. અમારું ઈમેલ એડ્રેસ છે foodcourt@gstv.in. પાલબેન, તમે આજે મારા ફૂડ કોર્ટમાં આવ્યા અને દર્શક મિત્રોને અને મને સરસ મજાનું પુડિંગ શીખવાડ્યું, તે બદલ GSTV તરફથી મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ વેરી મચ. વેલકમ. દર્શક મિત્રો, સૂકા આદુની છાલ નીકાળવી હોય તો થોડો સમય સુધી ઠંડા પાણીમાં તેને રાખો. આમ કરવાથી આદુની છાલ સરળતાથી નીકળી જશે. ચાલો હવે મારી આ કિચન ટિપ્સ સાથે મને આપો રજા. આવતીકાલે આવીશ આવી જ ટિપ્સ અને નવી રેસિપી સાથે. ટીલ ધેન ટેક કેર, બાય બાય એન્ડ બી ફૂડી.